બાયડ તાલુકાના સાઠંબા ગામે રાત્રે મોટી ચોરી, 5 દુકાન અને 3 મકાનના તાળા તૂટ્યા, હજારોની રકમની ચોરીની આશંકા. નદીને અડીને આવેલા લુહારિયા પરિવારના મકાનો તેમજ દુકાનોને બનાવ્યા ટાર્ગેટ. ચોરો માટે મોકળું મેદાન એટલે બાયડ તાલુકાનું સાઠંબા. વર્ષમાં જો 1 થી 2 વાર સાઠંબામાં ચોરો ચોરી ના કરે તો પોલીસને ચેલેન્જ કોણ આપે? જિલ્લાની સરહદે આવેલ સાઠંબામાં ટૂંકા સમયની અંદર વર્ધમાન નામની દુકાનમાં ખૂબ મોટી ચોરી થઈ હતી. એના પહેલા ખોડિયાર મોટર ડિવાઇડિંગમાં આ બંને દુકાનોમાં લાખોની ચોરી થઈ, પણ પરિણામ કંઈ ન આવ્યું. કોઈ ચોર ન પકડાયા. હવે તો વેપારી વર્ગ પણ પોતાની દુકાનમાં ચોરી થાય તો ફરિયાદ લખાવવામાં સમય બરબાદ કરવા બરાબર માને છે, કેમ કે પોલીસની કામગીરી જ બિલકુલ શૂન્ય છે. રાત્રિ પેટ્રોલિંગ ખાલી નામ પૂરતું અને રોડ પૂરતું જ સીમિત છે. ક્યારેય રાત્રિ પેટ્રોલિંગમાં કોઈ અધિકારીને પ્રજાએ જોયા નથી. જો પોલીસ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે અને આપણા એસપી સાહેબશ્રીની પદ્ધતિથી કામગીરી કરે તો કદાચ બાયડના સાઠંબામાં કદાચ ચોરીની ઘટનાઓને રોકી શકાય અને પ્રજા અને વેપારીઓને ન્યાય આપી શકાય. રિપોર્ટર આશિષ નાઈ, બાયડ.